નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણ. પર્વનું ભગવાને તો મહાત્મા શાસ્ત્રોમાં બહુ વર્ણવ્યું છે ઘણું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્વ જો હોય તો પર્યુષણ પર્વ છે. એવા એના વિશે ઘણી વાત શાસ્ત્રોમાં કરી છે. ઉત્તરાધ્યાન સૂત્ર છે. ઉત્તરાધ્યાન સૂત્ર ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા તેનો જે અંતિમ ઉપદેશ છે 16 પોર 48 કલાક 36 અધ્યયનો છે. 36 વર્ણ પૂછ્યા ઉત્તર છે. ઉત્તર અધ્યયન પણ ભગવાનને કોઈ પૂછ્યું નથી, છતાં પ્રભુએ એ વાણી પ્રભુની છૂટી છે. એવા 36 અધ્યયનોમાં ભગવાને જે વાત કરી છે એ વાત આપણે આપણા આત્મામાં ધારણ કરવા જેવી છે. નહીં તો આગમ તો દરિયો છે, સમુદર. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યું જ્ઞાન તો ચકલિયાની ચાંચમાં જેટલું પાણી આવે એટલું જ. અને કેવળ જ્ઞાન તો દરિયો છે, સમુદર. એમાં ભાવ સમુદર છે. 84 લાખ યોની, ક્વોન્ટિટીની ક્વોલિટી 84 લાખ. મુંબઈમાં એક તારાપુર વાળાનું ઇક્વેરિયમ હતું, વર્ષો પહેલાં હું જોવા ગયેલો હતો. એમાં 4000 જાતની માછલીઓ હતી. બધી માછલી 3000 જાતની કીડી જે જોઈ છે, કીડી એમાં 3000 જાત, બધી કીડી જ કહેવાય. વાંદરા લાલ મોઢાના, કાળા મોઢાના, સફેદ મોઢાના છે ને. કોઈને માકડા કે, કોઈને વાંદરા કે. આહા, આ ચક્ર, આમાંથી છૂટવું એ વાત ભગવાન મહાવીરે કરી છે. અને એમાં જો બરાબર બેસી જાય કે અહીંથી તારે ભુલેશ્વરમાં બંબાખાના સામે એક ડોકા ગલી છે, અહીંયા ઉમા મેન્શનમાં માળે બીજે માળે જવું છે એટલું નક્કી કર. પછી તારે ગેટ વે ઓફ ઇન્ડિયા ક્યાં આવ્યો ને તાજમહલ હોટલ ક્યાં આવી ને પુરોહિત હોટલ એ જાણવાની જરૂર શું છે તારે? મારે તો અહીંયા પહોંચવું છે. મારે પૂનામાં રમેશભાઈના ઘરે જવું છે. પછી મને બીજું જ્ઞાન ન હોય તો ન પહોંચી શકું. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. અને સંઘની પંચેન્દ્રી છે. સંઘની પંચેન્દ્રીને જ સમય દર્શન થાય, બાકીના થાય નહીં. નારકીમાં થાય, 7મી નારકીમાં થાય સમય દર્શન. સૈનિક સૈનિકને સમય દર્શન છે. 84,000 વર્ષ થાય છે નારકીમાં, પણ દુઃખ નથી ને, ઉપયોગ જ આત્મામાં છે. અને આપણને 12 બંગલા કરોડ રૂપિયા છે તો આપણે દુઃખી છીએ. તો કેમ એમ? હું એ કે કહું છું કર્યું, ધરમપુરમાં કહું છું, બધા બેઠા હોય. આમ મર્સિડીઝ 40 લાખની પડી હોય બહાર. દુઃખી કોણ નથી? હાથ ઊંચો કરો. અહીંયા તો કરો ને. આ લાખાણીને કહું છું, દુઃખી ન હોય તો હાથ ઊંચો કરો કે ના સાહેબ હું તો નથી કરાયું. કોણ એમ કહી શકે છે કે હું દુઃખી નથી? સમય દર્શન હોય એમ કહી શકે કે હું દુઃખી નથી. ભગવાને જે વાત કરી છે ઉત્તરાધ્યાન સૂત્રમાં, એના 36 અધ્યયનોમાં પહેલું અધ્યયન વિનયનું છે. વિનય. હે મુનિઓ, 18 દેશના રાજાઓ હતા. અસ્તિપાલ રાજાની અશ્વશાળામાં ગણધર્વની હાજરીમાં પ્રભુએ જે વાત કરી છે તે વાત ગ્રંથસ્થ થયેલી છે. તેમાં કેટલીક વાતો એવી છે કે આપણે આંખ ભીની થઈ જાય કે આહા, આ દુઃખ જે આમાં લખે છે એ આ જીવે બધી અનંતી વાર સહન કર્યું છે. અને જો આ ગાડી ચૂકી ગયો, કેમ કે સંગનીને જ સમય દર્શન થાય, અસંગનીને થાય નહીં.
હવે સંઘની પણ પામવું દુર્લભ છે આમાંથી નીકળી ગયા પછી. હા, બહુ દુર્લભ છે. પહેલા તો વાત એ છે કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, પણ પંચેન્દ્રિય પણ અસંગની થાય, સંઘની ન થાય. મન સંઘની વગરના ને આર્યક્ષેત્રના ને થાય ની જે શરતું છે આપણે એમાં બહુ પડવું નથી શાસ્ત્રમાં, પણ સંઘની ને જ સમય દર્શન થાય. જેમ રાજા મહારાજામાં યુવરાજને રાજા બનાવે, તિલક કરે, બરાબર ને? એમ હવે જો સંગનીપણું ન હોય તો સમય દર્શન થાય નહીં, અને સમય દર્શન થાય નહીં તો ચાર ગતિના ચક્કર છૂટે નહીં. ધર્મનું મૂળ સમય દર્શન છે, તો સમય દર્શનનું મૂળ શું છે? હું તો એમ કહું છું કે આટલા બધા વર્ષ ગયા તો કંઈ વાંચ્યું વિચાર્યું છે? કંઈ એકે વાતનો જવાબ નથી દઈ શકતા, અને હોય તો બુદ્ધિથી જ બસ, બોધમાં કંઈ નહીં મીંડા. બુદ્ધિ અને બોધમાં અંતર છે. જે વાત બુદ્ધિ સ્વીકારે છે એ વાત બોધ નથી સ્વીકારતી. શું કીધું ચંદ્રકાંત? ફરીને આના પર વિચારો. જે વાત બુદ્ધિ હા પાડે છે, સંગીતા તું બધી કાલ પૂછતી ને, બહુ પૂછપૂછ કરતી. બુદ્ધિ જે વાતને હા પાડે છે એ વાત બોધ ના પાડે છે. ચંદ્રકાંત, અંતરિક્ષ નથી, જમીન ઉપર છે. અંતરિક્ષ એટલે આકાશમાં. તમારા મકાન ક્યાં છે? અંતરિક્ષમાં. અમે એક વખત પેડર રોડ ઉપર હિમગીરી નામનું બિલ્ડિંગ છે, 10 લોકની સામે. ત્યાં મહાવીર વિદ્યાલયના ખજાનચી પ્રવીણભાઈ રહેતા હતા, અને વડવા આવેલા સ્વાધ્યાય મને કે મારે ત્યાં તમે મુંબઈ આવો ત્યારે આવો, લઈ ગયા મને. અમે ઘાટ ઉપર ઉતરેલા સ્વાધ્યાય માટે. ત્યાં ગયા. પ્રવીણભાઈ તો ગુજરી ગયેલા, એમના પત્ની હતા, બહુ પ્રેમી હતા. 10મે માળે 10મે માળે એક બગીચો બનાવેલો. 10મે માળ બગીચો, આખો 10મો માળ એનો. 5-7-10 બહેનો કે સાહેબને સ્વાધ્યાય સાંભળવા આવેલી. એમાં એને એક દીકરી આવેલી, ચારુ એનું નામ, અને દીકરો નહોતો. તે કે આવ્યા છે તો અમારી સેવા માટે દીકરી આવેલી. પછી મેં એને પૂછ્યું, મેં કીધું બેન કેમ છો, કાંઈ જગ્યાનો ભાવ શું છે પેડર રોડ ઉપર? કાંઈ જગ્યા જ ક્યાં છે, અહીં જગ્યા જ નથી કે. સારું, પણ કે હું તો હા મેં 22મે માળ રહું છું. હું તો આ મારી મમ્મી છે ત્યાં તમે આવ્યા છો તો તમારી સેવા કરવા આવીશું. કે અમારે નીચે ઉતરવાનું જ નહીં. અમારે તો ગાંઠિયા મગબ હોય તો ફોન, ધોબી હોય તો ફોન, ફોનથી માણા આવે ને બધું લઈ જાય. અમે હેઠે ઉતરી જ નહીં. અમે પુણે મેં શંખેશ્વર જઈ છીએ, પારસનાથને પૈકી લાગીને પાછા આવતા રહી, પછી હેઠે ન ઉતરી. અમારે હેઠે તમારે, મારા મનમાં એને ન, તમારે હેઠે ઉતરવાનું નથી, તમને ઉપરથી જ બી સીધા લઈ જશે. मनवा मत कर तू अभिमान झूठी तेरी शान रे बंदे, तेरे जैसे लाखो आए लाखो इस मिट्टी में पाए राह न नाम निशान. આ બધા હું ને તમે બધા આ લઈને બેઠા છીએ. સિકંદર સૂતો છે કબ્રસ્તાનમાં, એની માં જાય છે દર શુક્રવારે, અને આમ રોતી રોતી કહે છે બેટા અભી તક કોઈ તેરે જૈસે દુનિયા में पैदा ही नहीं हुआ. सिकंदर अंदरથી બોલે છે કે अम्मी जान मेरे जैसे बहुत यहाँ मेरे पास साथ में सोए हैं, સૂતા છે મારા જેવા કેટલાય. નરસિંહ મહેતાને મીરાને સંભાળે છે. કોઈ અમદાવાદના મુંબઈના કરોડપતિને કોઈ સંભાળતું નથી. સીબી મહેતા હતો મુંબઈમાં, એ જમાનામાં એની પાસે 14 કરોડ રૂપિયા હતા. આ 42 પહેલાંની ક્વિટ ઇન્ડિયાની વાત કરું. આજ કોઈને પૂછો છે ને કે સીબી મહેતા, ખબર જ નથી, થયો જ નથી. પણ નરસિંહ મહેતા એ થયો છે. તારો હગો હતો, હગો નહોતો પણ થયો છે. મીરા થઈ છે. ઉમર ખયામ થયો એક ગ્રીસમાં, એથેન્સમાં. બાદશાહોની મહેલાતો બધી ખંડિયેર થઈ ગયેલી, અને ઉમર ખયામ ત્યાં જઈને પોતે સંત સૂફી થયો. એમાં જાય, મહેલમાં જાય અને બેસે. જુવાનિયાને એમ થયું કે આ શું કરતા છે, લાઈને જઈ અહીંયા જ્યાં ઉમર ખયામ બેઠા હતા તો માળા નાખેલા કબૂતર આવે. કબૂતર હોય, કાગડા હોય. ઉમર કે આમ બેઠા હોય, ઓલા કુહુ 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 કરે. बोला जुआन यहाँ के ख्याम जी ये कौवा क्या बोलता है? कि कौवा बोलता है यहाँ बादशाह थे, बेग में थी, यहाँ नाच मुजरा होता था, यहाँ रंगीन महफिलें होती थी, ये सब कहाँ गया, सब कहाँ गया, सबको काल खा गया.
जिस घर नौबत बाजती होते 36 राग वो घर भी खाली पड़े बैठने लगे काक। कबीर कैसे? कबीर आखड़ा बाजार में मांगे सबकी खैर, नहीं किसी से दोस्ती नहीं किसी से वैर। બુદ્ધિ ને બોધમાં અંતર છે. વિનયને પરમ વિનયને અધ્યયન, પહેલું અધ્યયન વિનયનું છે. વિનય ધર્મનું મૂળ છે. ચોથા ગુણસ્થાનક વાળો શ્રાવક હોય, એ ગ્રસ્તી હોય તો એ ભગવાન છે, દેવ આવીને એને પગે લાગે. કેમ કે અંશે એને ભગવાન પણ પ્રગટ કર્યું છે. જે બીજનો ચંદ્ર જેણે જોયો છે, જે પૂનમનો છે એવો જ બીજનો એને જોયો છે. જે અનુભવીને ચોથે થાય છે એ 13મે એની વધઘટની આપણે એમાં પડવું નથી, પણ એ ભગવાન છે. તારે પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, તે મેળવવા ગુરુ ભગવાન, તે ઓળખવા ઘટ વૈરાગ્ય. તારો છોકરો 5 વર્ષનો રોતો હોય ને તને ગુરુ આવે તો તું ગુરુમાંથી તારું ચિત્ત હટીને છોકરામાં લાગી જાય છે. રૂપિયાનું વ્યાજ છે ને, પણ એ દોણી લઈને આગળ હાલવાનો છે. બુદ્ધિ ને બોધમાં અંતર છે. જે વાત બુદ્ધિ હા પાડે છે એ બોધ ના પાડે છે. આ બધાને મરી જ જવાનું છે ને. હે ભાઈ, કોઈને મરવું નથી. કોઈને મરવાનું જો પ્રત્યક્ષ વર્તમાનમાં વેદન આવી જાય તો એનું જીવન ફરી જાય કે મારે જવાનું છે અહીંથી. પહેલાં 2-4 વખત સમજ 3-4 શિખર ગયેલા તે આવડામાં અમદાવાદથી 2 હતા. વડોદરા અમદાવાદથી ઉપડતા ને આવડા. પછી જમશેદ ત્યાં સુધી બધા બોલા આવે નાગપુરને બોલા કે સાફ કરો ડબ્બામાં કચરો છે, આમ છે તેમ છે. જ્યાં જમશેદપુર કે કલકત્તા નજીક આવવાનું હોય એટલે નાળિયેર આમ નાખી દે, કચરા આમ નાખી દે, ચવાણાના પડીકા આમ નાખી દે. અહીંથી આ રૂમમાં ઉતરે છે ને આશ્રમમાં. પછી અત્યારે આવ્યા તારે બધું સાફ સુફ કર્યું હતું. જાશું તારે આડાવડા ડૂચા નાખીને હવે આપણે જવું છે. પોટ છે માતા વાયાવાળા. શું કીધું સમજાણું? આપણે જ્યાં રહેવું નથી એવું જ્ઞાન જ્યારે આપણને થઈ જાય બોધના સ્તરે, પછી આપણે એને સાફ કરી. પ્રસન્ન તારે કહું છું, 65 વર્ષના પતિ પત્નીને એકબીજાનું બોલવું ગમતું નથી. શું કીધું? તને એ કહું છું, તને 70 થયા છે. વાત બહાર જાય નહીં, કોઈને કહેવાય નહીં. અને એમ કે કેમ છે, મજામાં શું? આ નાટક કાલ બગડ્યા. રીચી રોડ ઉપર ભેગા થયા ચંદ્રવિલાસની સામે 2 ભાઈબંધ. કેમ છે? મજા, આનંદ છે, મજા. મુંબઈમાં તો એમ કે ફાઇન. શું પણ ફાઇન? કંઈ સમજાતું જ નથી. મુંબઈ કેમ છે? ફાઇન. ચંદ્રવિલાસમાં જાય, એક ચા મગાવે, એક ફાફડાની ડીશ મગાવે, અડધી ચા પીવે ડીશ. પછી કે અરે યાર ઉપાધિનો પાર નથી, છોકરો કીધું માનતો નથી, બૈરા બીમાર છે, ઘરાકી છે નહીં. હમણાં રોડ ઉપર તો કહેતો તો મજા છે. ખોટું જ બધું ખોટું, જૂઠો જગ વ્યવહાર. જ્યારે સત્યના માર્ગ ઉપર જીવને અંદરમાં પકડ થઈ જાય છે કે હવે નહીં, તો બહારનો વ્યવહાર નાટક થઈ જાય છે. બહારનો વ્યવહાર નાટક. આપણને કોઈ પાત્ર આપે નાટકમાં કે માકુભાઈ શેઠનું, તો આપણે સમજી છે કે આપણે ગુજામાં 500 રૂપિયા જ છે, માકુભાઈ શેઠ નથી આપણે. હે થઈ જાય એમ. બોધ જ્યારે અંદર પકડાય છે ત્યારે બુદ્ધિ ને બોધનું જે અંતર છે, બોધમાંથી મોહને નિવૃત્તવું, પાથરો પડવો શરૂ થઈ જાય છે. હવે નહીં, હવે નહીં, બસ હવે અત્યાર સુધી ભૂલ જ કરી છે. અત્યાર સુધી આમાંથી કંઈ આપણને મળ્યું જ નથી. કોઈને કહેવું નહીં હો, નકર ઘરવાળી એમ કહે છે કે તો પરણાતા શું કામ? એ પાછી લપશે. હો વસંત, તને ખબર છે કોનો હોંકારો લેવો આમાં બીજાનો? તારી ઘરવાળી બેઠી છે અહીંયા પાછી, પ્રફુલ્લ લાખાણી આગે બેઠા છે. હવે એને મારે ઓમ ઓમ ઓમ. अपने को आप भूल के हैरान हो गया, अपनी ही जाल में फंस कर वैरान हो ગયા. થઈ શકે એવું છે. કેમ કે ક્ષયોત્તમ જ્ઞાન છે એટલું ઘણું પુણ્ય બાંધેલું, અને આ સ્થિતિ આપણને પ્રાપ્ત ન થાય. અને બુશ જે છે ને એનું તો એડવાન્સ બુકિંગ નારકીમાં છે. એડવાન્સ બુકિંગ બધા અમેરિકામાં કેટલા એનું એડવાન્સ બુકિંગ નારકીમાં. આપણે રિઝર્વેશન થાય ને ટ્રેનનું, એમનું રિઝર્વેશન નારકીમાં થાય. જુઓ આમીશ મજરાદારી હાઈટેક ટોરી પરનારી.
એ નારકીના જ માં જ આવવાવાળા જીવો છે. સાહેબે હમણાં સવારના સ્વાધ્યાય મેં કીધું હતું સમાધિ શતકના એક બોધમાં કે એની ગતિ નરકની છે. તું માન કે ન માન. આ તો અમેરિકાની વાત કરું છું, સમજ્યા? વિચારવું કરોડો વર્ષ સુધી જ્યાંથી બહાર નીકળતા એક થોડી અગવડ સહન કરી શકતી નથી. એક સમય જો પાવર બંધ થઈ જાય, ક્યાં મરી ગયા પાવર વાળા? કેમ કે એસી બંધ થઈ ગયું છે. એક બેન મને કહે કે એસીમાં જ સમય ખરખી થાય છે. તો પછી એસી બંધ હોય તો સમય ન થાય? હા, રસ ગારા વૃદ્ધિ ગારા સાતા ગારા માયા શલ્ય મિથ્યાત્વ શલ્ય ને નિદાન શલ્ય. આ કે નાની માનું ખેતર નથી, રૂપિયા આપે મોક્ષ ન થાય. અરે માસ ખમણના પાણને માસ ખમણ કરે તો મોક્ષ ન થાય. હા, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર આચાર્યપણું. 570 લેશું ગાંધીજીનો. પણ જો એક વાત યાદ આવી છે, શું કહે છે? વાતને સમજવી. હા, આમાં બેઠા છે એના કંઈકના હગા ગુજરી ગયા છે ને, કોઈનો પતિ કોઈની પત્ની રોતા હતા ત્યારે એવી રીતે રોતા હતા જાણે સાના ન રહે. અને અત્યારે ગુલાબજાંબુ ખાઈ જ પાછા. હાલી શું નીકળ્યા છો? કોને બતાવવા ધંધો કર્યો છો તમે? આખી દુનિયાને છેતરવાની જ વાત છે. હા, હાચો થયા. હે મુકેશ શેઠ? હા હા હા, કોને સમજાવસ તું? છેતરે નહીં, છેતરાય ના. એ કોઈને છેતરે નહીં. અને સદગુરુને છેતરાવાનું છે નહીં, એને કંઈ જોતું નથી. વેપારી તો એમ કે મારો બાળો ઉધાર લઈ ગયો પૈસા દેશે કે નહીં, પણ આને શા જોઈ? કંઈ જોતું જ નથી. જેને શ્રી પૂજ્ય શ્રીને તો ખોટો હતો તું જાણ. કરેગા સો ભરેગા. કબીરને કોઈકે એમ કીધું કે તું આટલો મોટો છું પણ તારી ઝૂંપડી તો કસાઈના ઘર પાસે છે. કબીરા તેરી ઝોંપડી કલકત્તે કે પાસ. તો કબીર કહેશે કરેગા સો ભરેગા, કબીરા ભયા ઉદાસ. એક ઘરમાં વાલિયામાંથી જ વાલ્મીકી થયો છે ને. હું અનિતિ કરીને લાવું મારા ઘરના ખાય ને જો રાજી થાય તો એ બંધાય. ન ખબર હોય તો મારે નરકમાં જવું પડે એને નહીં. એક બે ભાઈબંધ હતા, એક ભાઈ ઉપર લાગણી હતી, બીમાર પડ્યો અને છાનામાના દૂધમાં ઈંડા ખવડાવ્યા. ઈંડા ખવડાવનારો જે થયો એ નરકમાં જ ગયો ને ઈંડા ખાનારાને ખબર નહોતી એ દેવલોકમાં ગયો કે મનુષ્ય થયો. હા, કુમારપાળ મહારાજા જ્યારે હેમચંદ્ર સુરી મળ્યા પહેલા માંસાહારી હતા. એ ગણધર સભાના. અરે કોઈ પણ સ્થિતિમાં કોઈ ઇન્સાન કિતના ભી બુરા હો ઉસમેં કુછ ભી ભલાઈ રહેતી હૈ. તે ભલે ગમે એટલું જુગાર રેમો, ભલે ત્યાં ગમે ત્યાં તારું દુઃખી કર્યું, આજથી બોલ. તો આ તારા માટે આજથી મોક્ષ માર્ગ ખુલ્લો છે. કોઈ તને રોકી ન શકે, તાકાત નથી. તું ભલે જુગાર રેમો, તું ભલે વેશ્યામાં ફર્યો, પણ આજથી બોલ હવે. પણ તું હાચો થયો જ નથી કોઈ દી. હવે તું હાચો નથી થયો સદગુરુ પાસે, બીજે તો ઠીક, પણ સદગુરુ પાસે પણ તારી બાજી ખોલ ને. કપટ સાહેબે હવે કીધું કપટ રહિત આત્મ અર્પણા રે નહીં સમરે વો મરેંગે. જો આમાં શું કહે છે એક ઠેકાણે? આ વાત હું જે કહું છું એ મારે મને ઢોર થતા મારા ઘરના નહીં રોકી શકે. તમે જોવો જ્યારે તિર્યંચો ઢોરને આ ચોમાસામાં એની પીઠ ઉપર છાલા પડ્યા હોય છે, લોહી નીકળતા હોય છે, પૂંછડું પહોંચે નહીં, કેવી રીતે ઉડાડે માખ્યું ને. તમે એનું દુઃખ જોવો, રોતા હોય પાંજાબોળમાં ઢોરી, મેં જોયું છે. આંખમાંથી આંસુ, બેઠા હોય ઊભા ન થઈ શકે. એને ઊભા કરવા માટે 4 માણસ આવે, નોકરો આવ્યો હવે પછી શીંગડેથી 2 બાજુથી પકડે ને પાછળ પૂંછડેથી પકડે તારે ઊભા થાય. ઊભા થાય પાછા પકડી રાખવા પડે ને કે પડી જાય. કેમ કે એને તરી વરાવથી હળ હાંકવું હોય, પગ ખલાસ થઈ જાય ઢીંચા, સમજ્યા? હવે એ પછી ઊભા રહે પછી એને ઘાસ આપે. એમાં એ જો ઘાસ દેનારો થોડીક વાર લગાડે તો આમ એને સામું જોવે. અમે જોયું છે નજરે કમાણોમાં. પછી આમ જાય આમ જો, આમ જાય આમ જો. ઓલો જ્યાં સુધી ઘાસ નાખે નહીં ત્યાં સુધી ઈવડા ઊભા ઊભા આંખમાંથી આંસુ ચાલ્યા જતા. સંઘની પચેન્દ્રી આટલા જ જેવું આપણા જેવું જ દુઃખ થાય ને. બીજો કંઈ ફેર નહીં. કૂતરીને એને બચ્ચું મરી જાય ગલુડિયું એટલે આપણા આ માને એના દીકરા માટે દુઃખ થાય એટલું દુઃખ થાય ને. કશે નહીં આગી તાજી વિયાણીઓને પડખે જાતો તમને બટકું ભરે, જવા ન દે. જે એ કંઈને રળીને દેતું નથી પણ મોહ છે ને ભેગો.
એ કૂતરાનું બચ્ચું એને કૂતરીને રડીને દેતું નથી. વડવામાં હું સવારે 5 વાગે જાગું ને સવારે ઉનાળામાં પછી બહુ ગરમી હોય દિવસે એટલે પછી હજી ઉગ્યો ન હોય અજવાળું ન થયું હોય તો માળા લીમડા ઘણા છે, માળામાં ચકલા હોય અને હું ખુરશી નાખીને બહાર બેઠો ઉવેલો ત્યારે પછી આમ જોવે બહાર જોવે એટલે એમ થાય કે હજી અજવાસ નથી, દેખાય નહીં ઉડવાનો. પછી જ્યારે એને એમ થાય કે પાણીની કુંડી ભરી રાખતા, પહેલું પાણી પીવે. આખી રાતના તરસા હોય, રાતે પાણી પીધું ન હોય, ખૂબ ગરમી હોય. પાણી પીને પછી ચણ ગોતીને એના બચ્ચાને પહેલાં દેવા જાય મોઢામાં લઈ. એના બચ્ચા આમ આમ બાર ડોકા કાઢે. આમાં હું જોઉં એક ચકલિયું એક જીવાતે જ ખાય. એ કાળી ચકલી આવે, કાળી એવી આમ આમ ઉડે ઓછી પણ ઠેકડા મારીને જાય. આમ હું બેઠો હું તો કીડિયું નહીં, આ તો કીડિયું જ ખાતી હોય. હા, વાઘ સિંહ કે ફ્રૂટ નથી ખાતા, એ નારકીમાં જ જાય. એનો તીવ્ર ક્રોધી સર્પમાં જાય, બિલાડીમાં જાય, વાઘ સિંહમાં જાય, ત્યાંથી નરકે જાય. જો એ વાત પણ યાદ આવી જી કહી દઉં. આ વાત અમથી અંદર બેઠી નથી, આ તો એને બાળી દેશે નક્કી. આને રાખીને કરે શું પછી? આને મોટો રાજાનો કુમાર હોય તો એને બાળી જ દે, એને શું રાખીને કરેલો? હે, રવા દે, ખોવાઈ જાય. જો આમાં શું કહેશે એક ઠેકાણે, પછી બીજી એક વાત. આને વાત એવી સરસ કરી છે કે જો ક્રોધ માન માયા લોભ એ ખરેખર આ પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. 1000 વર્ષ તપ કર્યું હોય પણ 1-2 ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય. 6 ખંડના ભોગતા રાજ મૂકીને ચાલ્યા ગયા અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતો નથી? આયુષ્યના આટલા વર્ષો ગયા તો પણ લોભ કંઈ ઘટ્યો નહીં અને કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં. પાનું છે 727 પાનામાં નીચે છે. ગમે અને તૃષ્ણા કરી હોય તેટલા કર્મ બંધાય. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય. 50 હાડીઓ, બાહે હાડીઓ, હો હાડીઓ, દિવાળીએ ધૂળ ઉડાડે. હવે એનો વારો વર્ષે દાડે એક વખત પહેરવાનો ન આવે તો આ મારું છે એ પાપ, બસ એટલું જ. નો ભોગવે તો ભોગતા નો મારું કે એટલું પાપ. ગમે ત્યાં તું અરે કોકના બંગલામાં જઈને આવું મારે હોય તો ઠીક, તોય પાપ. તોય કાર્મણ વળગે, કાર્મણનું અનુસંધાન આત્માના પદ્ધતિ આવું મારે હોય તો ઠીક. હા, ભેગું કરી રાખ, કોક દી કાયમ આવશે પણ તને બાંધીને કાઢશે પછી કોને કાયમ આવશે? હા, ભોંય લે. પથારીમાં હોય ને, આ બહેનોને પૂછો તો બહેનોને ખબર હોય, પુરુષોને મરી જાય ને પથારીમાં મરે એટલે પછી ભોંય લે. પથારીમાં નીચે લે ને પછી બાંધવાવાળા હોય ને એક્સપર્ટ પાસે હરખું બાંધજો, આગે લઈ જવો છે. એને એમ નહોતા કે મને એક દી બાંધશે આ લાકડા ગોળ. હું તો સંતાનમાં ઘણી વાર ગયેલો છું. મારે કોઈ મોટો ભાઈ બહેન મારી બાકે તારે જ જવાનું. હું 14-15 વર્ષની ઉંમરથી સંતાનમાં જવું પડતું મારે આ પડવા વ્યવહાર છે ને. લાકડા ગોઠવવા વાળા એક્સપર્ટ હરખું ગોઠવજો ને કે પછી નહીં બળે હરખું. પણ તું તારું શું થશે? હવે તો જે થવું હવનું થશે, વહુનું થશે. આમાં બીજું શું કહે છે કે આયુષ્યના આટલા વર્ષ ગયા તો પણ લોભ ઘટ્યો નહીં. અને જેટલી ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંધાય. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય જેમ કે 10,000 રૂપિયાની તો ક્ષમતા આવે જેટલું પડે એટલું ઓછું મૂકે છે. નવરો થઈ જાય ને પણ શું તને કોણ રોકે છે? નક્કી કર કે 3 મહિના આશ્રમમાં રહેવું છે. મારા જેવું સાચું કોઈ ન કે તું મને ન આવવા દઈશ આશ્રમમાં. તું તારે અમારે ઘણા આશ્રમ છે. હા, અને બાદશાહ અકબર પાસે કોઈ માગવા ગયો જહાંગીર પાસે તો કે આવાના માગણ હાલા આવ્યા છે. તો એટલે એમ કીધું તેરે માંગણ બહુ તો મેરે ભૂપ અનેક. મારે બાદશાહ ઘણા છે, હું અહીંયા માગીશ પણ સમજી જા આવો જોગ નહીં મળે. ખોવાઈ જવાનું પત્તો નહીં લાગે. અહીંયા જ મચ્છર થઈ, માકડ થઈ, આ ભૂમિમાં આ આશ્રમમાં કૂતરો થઈ. આ હું ગપ્પા નથી મારતો બાબા, તમે એની એ વાત જ ન્યારી છે. હા, મરી જાય પછી નનામીમાં દાગીના પહેરાવે લ્યો, 25-25 લાખના હીરાના હાર. તે શું કરવાના? હે, મરી જાય પછી ઘરચોડું ઉટાડે. પણ હવે જીવતા તો ફાટલું નથી આપ્યું. બહાર આપણું સારું લાગે ને. હે,
કોને સારું લાગે? स्वार्थ का सब खेल बनाया हरिबिन तेरो मेरे मनवा अपना कोई नहीं बाग बनाया महल बनाया तुम कहे घर मेरा ना घर तेरा ना घर मेरा आ तो ચીડિયા રહે ને બસેરા. સાચું કહું છું આ હું તમને. બહારમાં ને ભીતરમાંથી ખસી જાવ ને કોઈ પણ જો રોગ ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી છોકરા થયા ભાઈ કે કોઈ તે રોગ લઈ શકતા નથી. સંતોષ કરી ધર્મ ધ્યાન કરવું. છોકરા છૈયા વગેરે અન્યની ને જોઈતી ચિંતા કરવી નહીં. અહીં બેઠો બેઠો પાછો વળી ઘરે બેઠા હોય એને પૂછે પિન્ટુ કેમ છે? હવે મૂકીને પિન્ટુની લપ મફતનો અહીં સામાયિક કરીને અહીં પૂજ્યશ્રીના બોધમાં પાછો મોન્ટુ શું કરતો હોય છે? લે હવે પણ શું છે? અહીં બધા બેઠા છે, અહીંને નથી બેસી રહેતા. થોડીક વાર ઘરે જ આવે છે. શું કીધું ચંદ્રકાંત? થોડીક વાર નહીં, 4-5 વાર દઉં. હા, ઘરે જ આવે થોડીક વાર. અહીં બેઠા બેઠા જ આવે સુધાબેન. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત હજી બાજી છે હાથમાં ચેત ચેતન રચે રહ્યા ન રાણા રાજ્ય આ સુર નરમુનિ સમય. ભગવાન સદગુરુજી કહે છે તારો અનંત આ ભાવ નહીં, અનંત કાળ તારે સુધરી જાય તારે પછી નવી માનો કરવી પડે. આમાં શું કહે છે? સંતોષ કરી ધર્મ ધ્યાન કરવું. છોકરા છૈયા વગેરે અન્યની ન જોઈતી ચિંતા કરવી નહીં. એક સ્થાને કે બેસી વિચારી સત્પુરુષના સંગે જ્ઞાનીના વચન સાંભળી વિચારીને ધન આદિની મર્યાદા કરવી. નક્કી તો કર કેટલા 5 લાખ 10 લાખ 20 લાખ કેટલા જોઈશે નક્કી. આમાં તમે આ બહુ લુચ્ચો છે. આ જીવ બેઠો છે અંદર. એક બેન ને ત્યાં 5-7 છોકરા, તોડ્યું છોકરા. સવારમાં રોજ ચા પાણી પીવા બે તો ઓલા માથાકૂટ કરે એની માં હારે મને દૂધ દે મને ફલાણું દે. બાજુવાળાને એકેય નહીં સમજ્યા. તે બાજુવાળા પતિ પત્નીને એમ થયું કે આ કંટાળી લાગે છે. હે રોયા મારું લોહી પી ગયા ને તમે મને હક લેવા દેતા નથી. હે આવા છો તમે એમ ગાળ્યું દે. અને ઓલીને એમ થાય કે આ કંટાળી લાગે છે, એકાદું આપણને દે તો ઠીક, આપણે એકેય નથી. તો કોકની મારફત કેવડાવ્યું આને કોને અમારે એકાદું આપે તો ઓલી કે અમારે એકેય વધારે નથી. શું સમજે છે એના મનમાં? લે મારા બેટા આ નાટક કઈ જાતનું? આ લૂંટીને પહોંચવું કેવી રીતે? અમે જોયેલું હો પાછું. આ શાસ્ત્રમાં નથી લખ્યું આવું. મેં નજરે જોયેલું કહું છું. આ શાસ્ત્રમાં આવું નથી લખ્યું. હા ઓ જીવન ચાલ્યું ગયું. અમૂલ્ય વર્ષો ચાલ્યા ગયા. આમાં 730માં કીધું છે સફળતાનો જો માર્ગ સમજાય તો આ મનુષ્ય જન્મનું મૂલ્ય. આ સાહેબે આ શું કામ આવા લુગડા પહેરી લીધા? સાહેબને શું દુઃખ હતું? હે તું દાખલો તો જો બીજે એકનો નહીં એવા ઘણા છે. તંતોની ભૂમિ છે, આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થશે, કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. પછી એક બીજી વાત જે કરવી છે કે જીવ ભૂલ કરે છે એનું ફળ ક્યારે ભોગવે છે? તો એની વાત છેલ્લા 14 છાયા ક્રમાંક 14માં છેલ્લે કરી છે. તમે એ વાતને જો બરાબર પકડો ને, જો એક પાનું કાઢો 733 એમાં છેલ્લા પેરેગ્રાફથી કદાગ્ર મૂકીને જીવ વિચારે તો માર્ગ તો જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ મૂકી આગો વયો છે તે પાછો ફરે ત્યારે ગામ આવે. સત્પુરુષના વચનોનું આસ્થા સહિત શું કહે છે? શ્રદ્ધા સહિત કે નહીં? અને કટકા થઈ જાય તો બીજું ન બને. આ કે સહીમત છે વસ્તુ. સત્પુરુષના વચનોનું આસ્થા સહિત શ્રવણ મનન કરે તો સમ્યક આવે. લ્યો આમાં ચા એવું કે 5 લાખનું દાન કરે સમ્યક આવે, 25 સામાયિક કરે તો આવે. મારે તો તું સમર્થ સ્વામી ધાર તરવારની સોયલી દોયલી 14માં જીનતરી ચરણ સેવા ધાર પર નાચતા દેખબાજી કરા સેવની ધાર પર રહે ન દેવા. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે ધર્મ ન જાણે ઓ મર્મ જીનેશ્વર
ધર્મ જિનેશ્વર ચરણ કર્યા પછી કોઈને બાંધે કર્મ જિનેશ્વર. આખી ગપ્પા નથી માર્યા આનંદ ગંજીએ, સત્પુરુષ ગપ્પા નથી માર્યા. તારા હાથમાં તું પૂછી જો. હવે પછી છેલ્લે શું કહેશે? હાવ આમાં જો ત્રિભુવનને કાઉન્સમાં ઇન્ટુ બ્રેકેટ છે 735. જીવને ઉપાધિ બહુ છે ને, આદિ વ્યાધિ ને ઉપાધિ. આપણે બીજુંનું વર્ણન કરવું નથી, હકનો જ ન રહે. બોરીવલીમાં એક ઠેકાણે 40 બાય 40નો રૂમ અને હોલ પંખા લગાડેલા, 4 દીકરા ને 4 વહુ રૂમ. એક દીકરો બહાર ગયેલો અને રાત્રે બેઠેલા બધા આઈસ્ક્રીમની પ્લેટું ફરે. મને કે થોડી સત્સંગની વાત કરો. અને એક દીકરો ન આવ્યો કે કાં શું થયું કે એને બધાના હાથમાં આઈસ્ક્રીમની પ્લેટું હતી. રૂપિયા કરોડપતિ માણસ, અને કે અકસ્માત થયો, ગુજરી ગયો હોસ્પિટલમાં. બધાના હાથમાંથી કચોરના પ્લેટ પડી જાય, આઈસ્ક્રીમના પ્લેટું પડી ગઈ. બધું દુઃખરૂપ. એક દીકરો મરી જાય એમાં વાત પૂરી થઈ ગઈ. સીન ફરી જાય બધાયના. હાસી મજાક હતું, ત્યાં પોક મૂકી બધાએ. મેં શું કે દીકરો નાનો હોતી ગુજરી ગયો અકસ્માતમાં. તારું સુખ પડી કે બાંધ્યું છે? અહીં બેઠો છું રાતે 2 વાગે, તારે કોઈનો ફોન આવે તો તને બ્લડ પ્રેશર તારું વધી જાય ફોન સુધી પહોંચતા કે 2 વાગે કોઈ દી મારે ફોન ન આવે. 2 વાગે કેમ આવ્યો? હે પ્રતાપભાઈ પૂનાવાળા, બોલો હરિભાઈનો હર્ષદ છે, અહીં બેઠો છે. નિકુંજભાઈ આવ્યો છે કે નહીં? આવ્યો છે ને? તો વાંધો નહીં, હું રાજી થયો. બસ તમે આવતા રહો યાર. તો જો તમે આવતા રહો તો હું અહીં વધારે રહું. લ્યો હા, આપણે તો મારે તમારા જેવા સાથીદાર જોઈ છે, મારા સત્સંગી જોઈ. આની યાર વાત ન થાય. કોઈ મારે રોવું હોય તો કોઈકની સામે રોવું પડે ને. એકલો રોવું તો મને કોઈ સાનો ન રાખે. સુધાબેન આમાં શું કહે છે કે જીવને ઉપાધિ બહુ છે. ચંદુભાઈ બહુ સરળ મારે. તારાબેન છે હજી? તારાબેન નથી ને? બહુ સરળ ભાઈ. ચંદુભાઈ બી બહુ સરળ, બહુ સરળ. હરિભાઈ બી બહુ સરળ, બહુ સરળ. પ્રેમી માણસો ધર્મના. આખી પેઢી બધી. હા, બહુ સરસ. યાદ આવે. આ ભોગવી બી એવો. ભોગવી તો બહુ આનંદી. વાતમાં હસ જ કરે. કોઈ 2 વાર. અને મારી વાત એવી, મને કે કંઈક કોને તો હસવું આવે. કે મારા ઘરે હોતા આવ્યો ખબર કાઢવા, લીંબડી આવ્યા હોય તો હું લીમડાઈ ચૂડાના. શું કહે છે કે જીવને ઉપાધિ બહુ છે, આવો જોગ મનુષ્યભાવ વગેરે સાધન મળ્યા છે. અને જીવ વિચાર ન કરે ત્યારે તે પશુના દેહમાં વિચાર કરશે. ક્યાં કરશે? આહા, તું સિવિલ એન્જિનિયર છું. આખી વાત આમાં કંઈ બહાર કરવાનું જ નથી. અહો શ્રી સત્પુરુષના વચનામૃત. સુષુપ્ત ચેતનાને જાગૃત કરનાર, પડતી વૃત્તિને તેજ રાખનાર, દર્શન માત્ર પણ નિર્દોષ. એક વચનનું અંદર તું વચન તને તું વિચાર જો કર તો તને એમ થશે કે ઓહો, આ સાચી વાત છે. હારું, જો આ શરીર અટકી ગયું તો તેની શું સ્થિતિ થશે? એને અટકશે કે નહીં? આ રૂપ જે દેખાય છે, રૂપ એક વખત ફરી જશે કે નહીં? નહીં ફરે. આ આખી વાત પરિણામિક દ્રષ્ટિથી વિચારવા જેવું છે. છેવટે શું, કોઈ મને એમ કે તમે આઈસ્ક્રીમ ખાવ તો પણ 2 પ્લેટ 4 પ્લેટ પછી નિમોનિયા થઈ જાય તો ડોક્ટર રાજેશ સોનેજીને બોલાવવો પડે પાછો. તમે હું એમ કહું છું, એક ભાઈ મને કહે કે ન્યુયોર્કમાં મારે બંગલો છે. લાખાણાની વાત નથી હો, પાછી જોજો. તો કે 18 બેડરૂમ છે. કે મેં કીધું 18 બેડરૂમ છે? પછી એક ભાઈ, અને મેં કીધું કલાક 18 રૂમમાં હું તો હોય છે રાતે? કે ના, એક રૂમમાં શું છું, પણ બેડરૂમ મારા 18 બેડરૂમનું પાપ લાગે. કલાક આ બેડરૂમમાં, કલાક ઓલા બેડરૂમમાં. એના કરતાં આવામાં આ સરળ ભદ્ર પરિણામી જીવો આ બધા આ બેઠા છે. ભગવાન મારે તું સાચો છું, ભગવાન બાપા તું સાચો છું, તું કઈ રે સાચું છું. એવા સરળ પરિણામી જીવો ઓછામાં ઓછું પાપ બાંધે. ઓછામાં ઓછું ગ્રસ્તી છે, જીવન ચલાવવું પડશે, પણ સહજ ભાવે. આ તો જેટલું મળે એટલું ઓછું, જેટલું મળે એટલું ઓછું. 2 લાખ 5 લાખ 25 લાખ 50 લાખ કરોડ ઓછું. હજી વધારે, હજી વધારે, હજી વધારે લઈ લે, તારે લે હજી વધારે. તો આમાં શું કહે છે કે જીવ જ પરમાધામી જમ જેવો છે. અને જમ છે કારણ કે નરક ગતિમાં જીવ જાય છે, તેનું કારણ જીવ અહીંથી કરે છે. આ શું કામ કહે છે કે અહીં ક્રોધી હોય ને એ જાય સર આમાં હિંસકમાં જાય.
વાઘ સિંહ દીપડામાં, અને અહીંયાથી હિંસા કરીને નરકે જાય. માયાચારી બગલો થાય. કોકને સિંહ કે કોક આવ્યો હોય કે પૂરી દીધો એ તો કેમાં શીશામાં બૂચ મારી દીધું એવા હોય છે ને, છેતરે માલ લેતા રહે નક્કી કરે કે આના પૈસા દેવા નથી, એવા હોશિયાર કારીગરો. હા, એમાં લુચ્ચાઓનો તૂટો નથી આ દુનિયામાં, માયાચારીનો, હરામીઓનો, આ ત્રાસવાદીઓ ધાવણા બાળકોને મારી નાખે. એની માનું સ્તનપાન કરતા હોય તો શું ગુનો છે? પરભાવનો ગુનો છે, પૂર્વભાવનો ગુનો છે. આ ભોગવે નહીં કે હું પૂર્વ ભવે કોઈ ભૂલ કરીને આવ્યો છું. આમાં લખે છે 339માં કોઈનો દોષ નથી, કર્મ અમે બાંધ્યા છે માટે અમારો દોષ. શ્રીમદ પોતે લખે 339માં. સમજ્યા તમે? જો કાઢો 339, પછી આપણે 570 લઈ. જો શું કે શ્રીમદ પોતે કહે છે કે કોઈનો દોષ નથી, કર્મ અમે બાંધ્યા છે માટે અમારો દોષ છે. આપણે આ સમજવું. મારી વાત આખી મુખ્ય છે, તમે ગમે ત્યાં દુનિયાના કોઈ ભાગમાં રહેતા હો, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે ને? હે? હા, શું થાય સાહેબ? હરેક સૈનિકને જેલમાં પૂર્યો, જે આવતી 24નો પ્રથમ તીર્થંકર થવાનો છે, કોણીકીને જેલમાં મારવા જતો, સમજ્યા? અને નરક ગતિ બંધાઈ જીતી, તે હીરો ચૂસો આપઘાત કર્યો, સૈનિકે જેલમાં. મુગલ આઝમ ઔરંગઝેબ, સમજ્યા? અલા શાહજહાન જેને તાજમહાલ બાંધ્યો, એને ઔરંગઝેબે ચારેય ભાઈને મારીને એના બાપને જેલમાં પૂરી દીધો. જેલમાં પૂરી દીધો ને જેલમાં પૂરેલો પછી પાણી પાવાનું એક શકરું આપેલું, શકુરમાં પાણી પીવે. એમાં શકરું પડી ફૂટી ગયું તો શાહજહાન કહે છે તમારા બાદશાહ સલામત કે બોલો तुम्हारा अबा जान का वो जल पीने का पात्र टूट गया तो वो बुढ़ा को बोलो आज जल से हाथ से पी ले, नहीं दूसरा पात्र मिलेगा. હા, કોને કીધું? શાહજહાન ને. એવા મેં જોયા છે, હગાભાઈને નથી દેવું, રસ્તાના હાલનારને દેવું છે, પૂર્વભાવના દુશ્મન. ભગવાનને શરણે વહી જાય ને સત્પુરુષના. એક રૂકમણી ચરિત્રમાં આવે છે કે કૃષ્ણ ખાવા બેઠા છે, કૃષ્ણ ખાવા બેઠા છે, ખાતા ખાતા ઉઠ્યા, દોડ્યા, એકદમ દોડ્યા. એટલે શું થયું કે આ ખાતા પાછા આવીને બેસી ગયા. પ્રભુ કેમ તમે દોડ્યા? તો કે એક મારો ભક્ત હતો, એને કોક હેરાન કરતું હતું, ત્રાસ થતો હતો, એટલે મને એમ થયું કે આને છોડાવવું, પણ એને એના હાથમાં પથરો લીધો એટલે મને એમ થયું કે એનું ફોડી લેશે. હવે હું ખાવા બેસી ગયો પાછો. હવે એનું એ ફોડી લેશે. સદગુરુ એમ સમજે છે કે આનું ફોડી લેશે. હવે આપણે હે ઘરવાળા તો હુકડી માને છે કે આ ભાગશાળી છે સારું, પણ એને જવું જ નથી. 570 કાઢો. ગાંધીજી ઉપરનો પુત્ર છે, લંડનનો બેરિસ્ટર. કોનો? લંડનનો. ગાંધીજી પૂછે છે, હવે આખું સમગ્ર દર્શન 6 આસ્તિક દર્શનોમાં ની વાત, એમાં જૈન દર્શન વિશે જે શ્રીમદ પોતે કપાળુદેવ જે વાત જે રીતે કરે છે એ વાંચીને તો આપણને આશ્ચર્ય થઈ જાય કે આનો કેટલો વચન અતિશય હશે આમનો. હા, ગાંધીજી કોઈ વસ્તુ નક્કી નહોતા કરી શકતા. હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, આ ધર્મ, ખ્રિસ્તી ધર્મ. પછી વારંવાર પૂછપૂછ કરે. સત્પુરુષને ઓળખવા બહુ દુર્ઘટ છે. માણેકલાલ ઘેલાભાઈ કપાળુદેવના ભાગીદાર, આત્મસિદ્ધિજીની 4 પ્રતો બનાવી. એ વખતે એક પ્રત માણેકલાલ ઘેલાભાઈ ઉપર મોકલેલી. અંબાલાલ મુનિ, સૌભાગ્યભાઈ ને માણેકલાલ ઘેલાભાઈ એ ઝવેરાતના ભાગીદાર. માણેકલાલ ઘેલાભાઈને આ બાપા પાસેથી કપાળુદેવ હીરા પરખવાનું શીખેલા, પણ જે 3 વર્ષે શીખી ન શકે એ કપાળુદેવ 2 મહિનામાં શીખી ગયા. ભાગીદાર થયા. 15 વર્ષ સુધી કપાળુદેવની એક ગાદી ઉપર માણેકલાલ ઘેલાભાઈ બે મુંબઈમાં સાથે બેઠા. તો માણેકલાલ બી લખે છે કે તોય હું આમને ઓળખી ન કહું કે આ જ્ઞાની પુરુષ છે. હાટ હાટ હીરા નહીં, કંચન કા નહીં, પહાડ સિંહન કા ટોલા નહીં, સંત વિરલ સંસાર. એ લખે છે પોતે કે હું 15 વર્ષ રહ્યો એમની સાથે, મેં વ્યવહાર કર્યો, વેપાર પૂછ્યું, વાતચીત બધું, પણ આ જ્ઞાની છે એવું હું એમને ઓળખી ન શકું. પછી મને ખબર પડી. જયશંકરભાઈ શેઠ પોક મૂકતા. જયશંકરભાઈ શેઠ પાસે ગયા જ્યારે આત્મસિદ્ધિ છપાવવા, ત્યારે દફતરીએ ચિઠ્ઠી લખી દીધેલી. પછી જયશંકરભાઈએ જૂઠાભાઈને હોંપ્યા એની સરખા. એટલે પણ પછી તો કપાળુદેવનો દેહ વિલય થઈ ગયો. અને પછી પ્રભાશંકર પટણી
ભાવનગરનો એડમિનિસ્ટ્રેટર અને જયશંકરભાઈ શેઠ અગાસના આશ્રમમાં ગયા અને લઘુરાજ સ્વામી હતા અને એમાં કપાળદેવનું જે ચિત્રપટ જોયું તો પ્રભાશંકર પટણી કહે છે કે અમારા સાક્ષાત સરસ્વતી કે અમારા એટલે સૌરાષ્ટ્રના. જયશંકરભાઈ શેઠને લઘુરાજ સ્વામીએ પૂછ્યું કે આ 2 પુસ્તક બહાર પાડ્યા છે તમે વાંચ્યા કે ના કબાટમાં મૂક્યા છે 2 ભાગ પહેલી જ આવૃત્તિ બહાર પાડેલી હા બહાર તે પછી જ્યાં વાંચ્યા એમને ત્યાં ફૂંક મૂકી જયશંકરભાઈ શેઠ. હા કલ્પવૃક્ષ મારા ઘરે આવ્યું હતું અને હું આને ઓળખી ન શક્યો. સુરેન્દ્રનગરમાં જ્યારે અંતિમ છેલ્લા દિવસોમાં મળ્યા ત્યારે કપાળદેવને પૂછેલું એ ખાટલા પર બેઠેલા તારે કે તમારે કંઈ પૂછવું છે કે ના સાહેબ કંઈ પૂછવું નથી. આ જીવે કોઈ દી સચ્ચાઈથી ધર્મને આગળ કરીને એ સત્પુરુષને પ્રત્યે કોઈ દિલ ખોલ્યું હોત ને તો એને આ જન્મ મરણના ફેરા ટળી ગયા હોત. કંઈ નહીં બેઠું જ નથી. માણેકલાલ ગેલાભાઈ છેલ્લે પછી તો જયશંકરભાઈને એમ કીધેલું, જયશંકરભાઈએ જીવતા એમ પૂછેલું કે મારે શું વાંચવું ત્યારે કે મોહ મુદ્ગર વાંચજો. મોહ મુદ્ગર તો શંકરાચાર્યનો ગ્રંથ છે. એટલે આણે એમ કીધું કે આ તો ગાભડ તોય તમારે એ વાંચવો, મોહને મારવાની ગદા મોહ મુદ્ગર. હા બધા ઘણા દ્રશ્ય વિવેક નારદ ભક્ત બધું ઘણા અન્ય ગ્રંથો છે. કપાળદેવે ઘણાની ભલામણ કરી છે. અરે ગુણાત્મક વસ્તુ છે ને તું સંપ્રદાયને ક્યાં લાવસ વચમાં. આખી વાત પછી કે છેલ્લે એ કરતા બસ એક જાપ જ કરતા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત જયશંકરભાઈ શેઠ મિલમાલીજી જમાનાનો. પણ એને છેક સુધી પોક મૂકતા કોઈ મળે ઓળખીતા કે મારે ત્યાં આવ્યા હતા મને પૂછ્યું હતું બધું પણ હું એને ઓળખી ન શકું. મને એ પ્રત્યક્ષ યોગ હતો પણ હું લાભ ન લઈ શકું. પોક મૂકતા જયશંકરભાઈ શેઠ. એસા મોકા બાર બાર નહીં મિલતા. એમના દીકરાને ત્યાં બીજને દિવસે આત્મસિદ્ધિ થાય છે. મંગળદાસ જયસિંહભાઈના દીકરાને ત્યાં હા બીજને દિવસે હાજી આત્મસિદ્ધિ થાય છે. થાય છે. હા એટલે અમે વાહ. જ્યાં સુધી હતા ત્યાં સુધી બહુ જતા સરસ, બહુ સરસ. હિંસાબેનને બધા હોય તો મારો આખો મુદ્દો શું છે કહેવાનો, બધું નહીં થઈ જાય, બધું 100% નહીં થઈ જાય, પણ પહેલા વિશ્વાસ 100% કરવો કે આ સાચું કહે છે, આ ગમે ત્યારે આ કરવું જ પડશે, આ કરવું છે. અને એની પછી શરૂઆત કરવી અંશાત્મક. 100 રૂપિયા અહીં દેવા જોઈને બદલે 1 પૈસો તો દે, પહેલા 1 જ પૈસો. શરૂઆત જ કરે નહીં, કરશું કરશું પછી અને જીવન ચાલ્યું જાય છે. આયુષનો ભરોસો નથી. ઊંઘમાં અટફેલ થઈ જાય છે માણસોને અકસ્માતોમાં. અને આ અવસર નહીં મળે. આમાં ગાંધીજીના પત્રની જે વાત છે એ ગાંધીજી પર જે વાત એમણે કરી છે એ વાતને જો સૂક્ષ્મ રીતે વિચારી, આવા ઘણા પ્રસંગો છે કે જે મળ્યા પછી નહીં ઓળખવાના, પછી જોગ નથી બાજતો એને. એનો જે અતિશય છે ટેલિપથી છે. તું ગ્રાહક થયો તો એને માલ દેવો છે, તારે લેવો છે? હા એ સંધિ છે. તું એનો ગ્રાહક થઈ જાય પછી કેમ કે મુખ્યતા અને ગૌણતા છે. તને મુખ્યતા થઈ જાય એટલે બીજું હોય ખરું પણ ગૌણતા થઈ જાય. આ જ જોઈ મારે તો તું સમર્થ સ્વામી, તું થોડોક સમય તો કર, પછી તારો સંસાર કે તૂટી નહીં જાય, તને કે કાઢી નહીં મૂકે. કેમ તું નીકળી જાય તો એમ તૂટતો નથી સંસાર. ઘર છોડીને તું જંગલમાં વયો જાય તો સંસાર તૂટતો. મારા પણ તૂટવું એ અઘરું, છૂટવું એ અઘરું છે. તારે હા તમે કહો મેં મારે લાડવાની બાધા છે, તો ઓલો કે ખાવા બેઠા લાડવાની બાધા છે, તો કે મને ભાવે ખરા. લે પણ બાધા છે ને પાછું ભાવે 2 ચાલ આવ્યો વચમાં. તો ઓલો એનો ભાઈબંધ કોઈક સગવડી હોય છે કે તો ભાતની બાધા લઈ લે ને લાડવા ખા. અહીંયા ભાતની બાધા લીધી અને લાડવા ખાધા. પછી કે મને ભાત નહીં ખાવું તો આમ તો મને તૃપ્તિ જ નહીં થાય, તો પાછી લાડવા ઉપર જવા દે. કે એક મહારાજમાં એક જો એક મહારાજમાં એક જણ એની બાયડી સમજે એની પત્ની આ છે. આપણને આપણે કહેવાય છીએ કોણ ઓળખે? તને કહું છું વસંત. બધા કહે ઉત્તમભાઈ બહુ સારા, પણ ઘરવાળા શું કહે છે એટલે પૂછો છે. હા એ આપણને ઓળખતા હોય. હા મારી વાત સમજ્યા કે નહીં? હા એક ભાઈ કે મહારાજ પાસે જાય પાછામાં, તો કે આને સાહેબ બાધા આપો ને નવકાર મંત્રની માળા કરે. એ નવકાર મંત્રની માળા કરે તો કે હા માળા કેમ, પણ કે આખી એટલે બાંધીને છૂટી કે સાહેબ ઓલો કે
છૂટી એટલે એક પદ નમો તાણંગ નમો તાણંગ, આખી એટલે આખો નવકાર બોલવો પડે, તેમાં વાર લાગે. તો ઓલો ભાઈ કે છુટ્ટી આપો સાહેબ, એની બૈરી કે ને આખી જ આપો ને કે આ પાછો એક 5 મિનિટમાં વયો જશે કે નમર આખી આપી બાધા હતા. આખી આપ્યાથી હવે એને ભાઈ જોયું કે આ પાછો બરોબર ગણે છે કે નહીં, એ આખો નોકાર બોલે ખરો, નમો નમો સિદ્ધાણંગ નમો આર્યાણંગ નમો ઉજ્જાણંગ નમો લોહે સબ સાવુણંગ હેસો પંચ નમોકારો સબો પાવ પણાસણો મંગલાણંચ સવે સિંહ પટમંગ હવે મંગલમ. પછી ડીટો 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 એને કેવી રીતે સમજાવો પ્રવીણભાઈ? હા હા, આવા સેમ્પલ છે. ભગવાનની ફેક્ટરીમાં 3 જાતનો માલ નીકળે છે, એક આખો, એક સેકન્ડ અને સ્ક્રેપ, ભંગાર. હા ભંગાર ભંગાર. સચ્ચાઈના માર્ગમાં થોડુંક જ્યારે પકડાની વાત, આમાં શું કહે છે, જો સુખને ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે ડરબાન આ હું છે ને, એક તમે 3 મહિનાનો ખતરો કરો ને, આખી જિંદગીની નથી સોદો કરવો કે 3 મહિના અહીં રહીશું. 1 મહિનો રહીશ અને મારે કોઈ પ્રવૃત્તિમાં ભાગ નથી લેવો 1 મહિનો, તમારું કોઈ આગું પાછું નહીં થાય. તમે ઘરે હોતો તમારા બૈરાનો પગ ન ભાંગે, અહીં હોતો જ ભાંગે. જવાબ નથી દેતો સુધાબેન. નો મેં નહોતું કીધું, વિખ્યા વડે પૂછ્યું કે દિનેશ તમે કેમ છો, તો કે તમે અહીંયા આવશો તો હું મારે મજા છે. અહીં વીંચીને છોકરાને મુંબઈ 1 મહિનાનો ઓન એક્સપેરિમેન્ટ, 15 દિવસ દુકાને ન જવું. માર્કેટ પહેલાં મસ્કતી માર્કેટમાં 8 દિવસ બંધ રહેતું. પ્રદૂષણ બેસે અને જૈનોની જ બહુમતી હતી મસ્કતી માર્કેટમાં. આ નિકુંજભાઈને પૂછો, એને ખબર હશે, કાપડની વાત કરું છું. 8 દિવસ માર્કેટ બંધ રહેતી કે નહીં, પ્રદૂષણ બેસી ગયા. હવે અત્યારે 1 દી અડધું દી રાખે, 1 દી આખો દી રાખે. તો એ વખતે પેટ નહોતું ભરાતું એ લોકોનું, 8 દી બંધ રાખતા હતા. તે વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ. હા, એ આખી વાત તૃષ્ણાની છે. એક 15 દિનનો અખતરો કરો કે જે થવું હોય થાય, કંઈ ફરે નહીં, કશું જ. કેવડી એના જ્ઞાનમાં જે જોયું છે એમ જ થવાનું છે. હા, 4 દીકરાઓ વાંચ્યા જાય છે, 4 મરી જાય ને પછી મા બાપ ચેલા મરે, એવું મેં જોયું છે ચૂડામાં. તારા હાથની વાત નથી કાંઈ, કશું જ. કરોડો ભેગા કર્યા સંપત્તિ બધી કઈ વાતમાં. જ્યારે આમાંથી નીકળે ત્યારે મતી એવી ગતિ, જેવી બુદ્ધિ એવી એવું શરીર મળશે. જો સર્પમાં જવાનો હોય તો એવી બુદ્ધિ, જો ઢોરમાં જવાનો હોય તો એવી બુદ્ધિ, મતી એવી ગતિ, ગતિ એવી મતી. તો મતી કેવી રહેશે કે જે આખી જિંદગી જે કર્યું હોય છે, જે કારમણ બંધાયું હોય છે એવી જ બુદ્ધિ છેલ્લે રહેવાની. અને ગતિ એવી મતી, જ્યાં જવાનો છે એવી છેલ્લી બુદ્ધિ. મને એક જણે પૂછ્યું હતું કે જ્યાં જવાનો હોય એને કદાચ અગાઉથી ખબર પડે કે અહીં જવાનો છું. એવી આત્માની સમય દ્રષ્ટિને તો ખબર પડે, પણ જેને જોબો આવી જાય છે, 2-3 કલાક બેભાન થઈ જાય, તો એ જ્યાં જન્મવાનો ત્યાંથી આત્માના પ્રદેશો પાછા આવે, પછી 3 મહિના જીવે પાછો. એ વાત આખી એને સમજવું જોઈએ. હા, અને એ જ્ઞાનીને હું અહીં હતો, કપાલદેવ લખે છે કે ઉપરકોટ જ્યાં તારે કે હું અહીં હતો, હું અહીં આવી ગયો છું, મેં જોયું છે. એક કલકત્તાનો એક મોટો યોગી તિબેટમાં ગયેલો ને એણે જોયું કે હું તો અહીં આવી જ ગયો છું, મેં અહીં સાધના કરી છે. જ્ઞાનની નિર્મળતા જેટલી હોય આ દેહ છોડતી વખતે, એમાં ધારણા જ્ઞાનમાં જેટલું પડ્યું હોય, આ પૂર્વભાવનો સંસ્કાર લઈને અહીં બેઠા છે અને અહીં આવે જ નહીં. અહીં શી માંડવી છે, અહીં કોણ આપે છે, શું આપે છે, કોઈ રૂપિયા આપે, શું અહીં કલાક શું કામ બેહવું જોઈએ? પણ પૂર્વભાવનો કોઈ સંસ્કાર છે, એ સંસ્કાર અંદર ઉદયમાં આવ્યો છે, બેઠા છે. આ વાત સાચી છે. એમાંથી જેટલું પકડાય એટલું. જો સુખને ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે શ્રી ડરબાન ગાંધીજી, વચનામતી 570, મુંબઈ ફાગણવતી 5 શનિ 1951. કેટલા વર્ષ ત્યાં? 164, 113 વર્ષ. પત્ર એક મળ્યું છે, જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે ને, ખબર છે ને? સમજાય એવી વાત ત્યાં તો. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. એક ચિંતા હોય ને ઇન્કમ ટેક્સની મુદત હોય ને 4 દી પછી
8 દી પછી તો અત્યારે દૂધપાકમાં ઉપયોગ ન રહે ને ચોપડામાં ખોટું લખ્યું હોય તો આ પકડી ન લે સારું, તો એ દૂધપાકનો સ્વાદ ન આવે. આવે હે? હા, ઓલો ભરત બોલિવૂડનો ફાઇનાન્સર જેલમાં 1 વર્ષ રાખ્યો હતો, દર ઉનાળો સ્વિટ્ઝરલેન્ડમાં કરતો. એને લખ્યું છે, એક ભાઈ અમારા માણેકલાલ મુખી બલગામડાના, અને બહુ આનંદી માણા, અને રૂનો કાળા કપાનો વેપાર, અને જાય ઇન્કમટેક્સ સુરેન્દ્રનગર હેડ ઓફિસ, ત્યાં બતાવે જાય, એમાં ચોપડા બતાવે, જ્યાં સિંધી ઓફિસર હતો, પણ આને ઓળખે, અને કે માણેકલાલ કેમ છો, મજામાં, કંઈક 2 વાત કરો ને, હશે એવી, એવો આનંદી, કે સાહેબ કરું 2 વાત કરી, પછી કે ચોપડા કે જોઈ લો ને, કે પછી જોઉં છું હવે, પછી એમાં ચોપડા કે સાહેબ, એટલે જોયું કે આમ જે હોય કહી દો ને, કે સાહેબ કહી દઉં, આ જે હોય બધું આમ જોયું, કે સાહેબ જોવો ને, હું એમને એમ કહું એમાં તમે શું માનો? એટલે આ પાના ફેરવતા ફેરવતા કે બધું આ એક રકમમાં મને શંકા છે, કે આ એક રકમમાં મને શંકા છે, આ કંઈ તમારું તો સાચું કહું સાહેબ કે કોને? કે એક જ રકમ સાચી છે, આખો ચોપડો ખોટો છે. બનેલો પ્રસંગ તો મૂકે શેઠ. હા, એટલે શું કહે છે, જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. હવે કહે છે, જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો બધો દેહથી માંડીને દીકરા દીકરીઓ, માલ ખજાના, મા બાપ, સાસુ સસરા, નણંદ દેરાણી, જે કોઈ હોય તે બધાયનો ઘર બાર તો શું વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ આવ્યા વિના રહે નહીં. આ જ્ઞાનીની દશા છે. જ્યાં આપણને રાગ થાય છે ત્યાં જ્ઞાનીને સત્પુરુષને વૈરાગ થાય છે. આ જ એનું પરાક્રમ છે. હા, હવે એ કેવી રીતે સમજાવવું એને? એટલે 4થા ગુણસ્થાને કોળો ભગવાન છે, દેવ આવીને એને નમે. હા હા, સમજવું. એક વખત આમાંથી નીકળી ગયા પછી તમે દુઃખ જુઓ ને તો બધું ઘણું દુઃખ છે, ઘણું. મનુષ્યપણામાં તમે જુઓ તો મનુષ્યપણામાં તમે બહાર નીકળો, શિયાળામાં નીકળો, ઉનાળામાં નીકળો, ત્યાંના છોકરાઓ ઝાડની ડાળીએ બાંધ્યા હોય ને હિંચોડતા હોય, લોડી બૈયું ખોદતી હોય. આ સિવિલ એન્જિનિયર તો આને પૂછો, જે મજૂર હોય ને ચોકડીઓ ખોદતા હોય દુકાળમાં, ખાવા ન મળે. રોગિષ્ઠ માણસોને જો કોઈ પૈસા, એક શાહીબાગમાં એક રાજસ્થાન હોસ્પિટલ એક ભાઈ આવી, એના છોકરાને કે એવું મોટું 28 રૂપિયા 1000નું ખર્ચ, ઓલી બે કે હું ખેતર બેચીને આવ્યું છું, 8000 રૂપિયા છે અમારી પાસે. ભાઈએ પોક મૂકી. અહીંયા ડાક્ટર શું કરે? ડાક્ટર પછી કોઈ ગ્રસ્તને ફોન કર્યો કે કરો હું પૈસા આપી દઈશ, કે એવા કોઈ દાતાર હોય છે. ઘણું દુઃખ. તો કહે છે કે વૈરા આવ્યા એના રહે નહીં, કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. હવે એક એ મુખ્ય વાત કહે છે, આ કરે કરી, આમાં શ્રદ્ધા ન કરવી. આત્મા છે, આત્મા નિત્ય છે, શાશ્વત, મરતો નથી, જન્મતો નથી, આનંદનું ધામ છે, અનંત ગુણનું ગોદામ છે, સુખનું ભંડાર. સુખ આત્મા સિવાય ક્યાંય છે નહીં આ 6 દ્રવ્યમાં. હા, રાજા જે ભોગમાં સુખ ભોગવે છે ચક્રવર્તી, અને જે આત્મા સંતો કુંદાચાર્ય જંગલમાં જે સુખ અનુભવ્યું એ બંને આત્મામાં જ ભોગવે છે. ઓલો ભોગમાં સુખ માને છે, કુંદ ભગ આત્મામાં સુખ માને છે. એમાં કઈ બીજો ફેર નથી. ઓલું નાશવંત છે, આ શાશ્વત છે. ઓલું અનિત્ય છે, અનિત્ય છે. આ પોતાનું છે, આ બીજાનું છે, ઉછીનું છે. આ વયું જશે, આ જાશે નહીં કોઈ દી. આગળ કે છે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે, છૂટા થઈ શકાય એવું છે. નિકુંજભાઈ ક્યાં ગયા? આ બેઠા ચશ્માવાળા. બરાબર, મેં બરાબર પકડ્યા આવ્યો તમને. મને તમારા પર પ્રેમ છે હો, એટલે પાછું તમે ખોટું ન લગાડતા. મિચ્છામિ દુક્કડમ. પણ મને તમારા ઉપર તમારા પિતાશ્રીનો મને સમાગમ થયેલો, બહુ ભલો માણસ, સરળ, બહુ બહુ સરળ, બહુ સરળ. આ હું એટલા માટે કહું છું કે વર્તમાન અવસર છે, ગાડી પડી ઊભી છે, બેસી જાઓ. પ્રવીણભાઈ, હે એર ઇન્ડિયાની ફ્લાઇટ હોય ને, ક્યાં ગયા હમણે? હા, એર ઇન્ડિયાની ફ્લાઇટ હોય ને, બેસી જાઓ, જગ્યા છે. ને કે પછી પણથી બીજી ફ્લાઇટ લંડનથી જે જોતી હોય નહીં કનેક્શન મળે, કે આ ભેસા બાપોને ને કે એરપોર્ટ પડારે ઉપર છે 8 કલાક.
એમ અહીંથી રિઝર્વેશન વગર કોઈ મુંબઈ જાય નહીં, બગડિયા જાય ગાડીમાં, રાજધાની હોય કે શતાબ્દી હોય, એમ અહીંથી કંઈક કર એવું કે જે તારી હારે આવે, એટલે તે નિવૃત્ત થઈ શકે છે. અને નિવૃત્ત થઈ શકવાના સાધન છે. હવે જો ફરીને આ વાત બોલું છું, બધા બરાબર ઉપયોગપૂર્વક સાંભળજો. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે. આ બધી આમાં પાછું નિશ્ચયથી શું, વ્યવહારથી શું, એ વાતને આપણે અત્યારે કરવી નથી. પણ વર્તમાન જે સ્થિતિ છે જીવની સમજણની, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે. અને નિવૃત્ત થઈ શકવાના સાધન છે એ 6 કારણો, જેને વિચારે કરીને સિદ્ધ થાય. સંવેદનમાં વાત નહીં, હા, સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી, એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. આ વાત આવે જો પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બન્યો છે. પૂજ્ય શ્રેણી હાજરી છે, તું એનો ગ્રાહક થયો છું, તારે વાતને પકડવી છે. સત્સંગ ગીવ એન્ડ ટેક, આમાં કંઈ કોઈને આપતું નથી. ઉપદેશ દેવા લેવાની ચીજ નથી કે જ્ઞાન કેવી રીતે દેવું, જ્ઞાન દેવા લેવાની ચીજ નથી. જ્ઞાન કોઈ કોઈને આપી ન શકે. ગ્રાહ્ય ગ્રાહક ભાવ છે. તારું ઉપાદાન જાગૃત હોય એટલે તને મળે જ. હા, જે તારું પ્રેરક નિમિત્ત, ઉદાસીન નિમિત્ત પણ સત્પુરુષ હોય જ, સદગુરુ હોય જ, તારી મેળે તને જ્ઞાનનો ઉત્પન્ન થાય. આગળ શું કહેશે કે પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. અનિત્ય પદાર્થ પ્રત્યે, અનિત્ય દેહથી માંડીને બધું અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાભાસ સમાધિ સુખ માનમાં આવતું નથી. તેની મોહ બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. આ કાલ કનૈયાલાલ બાફણાએ કાલ પૂછ્યું હતું કે ગ્રંથિ અપૂર્વ એટલે ગ્રંથિભેદ કરવા સુધી અનંત વાર આવી ગયો છે. આ જીવ આમાં થઈ જોઈ આમાં તો છે જ, પાછળ છે. શું કહે છે કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. અને તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવતા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વ કાળે ઘણીવાર બન્યો છે. આપણે સમ્યક દર્શનની નજીક યથા પ્રવૃત્તિકરણ સુધી કેટલી વાર આપણે આવી ગયા છે. લોઢું ગરમ હોય ત્યારે જ ઘા મારવો જોઈએ ને, ટાઢું પછી વળે નહીં. પછી વળે તો શું કહેશે, કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્રો અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન તે સ્વરૂપ આવિર્ભાવ તિરોભાવે છે. અત્યારે ઢંકાયેલું છે આવિર્ભાવ. આપણો આનંદ છે અંદર જ, પણ તિરોભાવે છે. હા, સચ્ચિદાનંદ સ્વરૂપ, હા, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. જય સચ્ચિદાનંદ. સચ્ચિત આનંદની સંધિ છે એ. હા, સત હોવું ત્રણે કાળ એક રૂપે ચૈતન્ય, જાણંગ 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 જાણે આનંદ છે અંદર ભીતરમાં, બહારથી ક્યાં આવતું નથી. તો કહે છે આવિર્ભાવ પામી, આવિર્ભાવ થાય છે. આમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી એ અને વિચારથી શાંત થાય છે. આ બધી વાતો રોજ, ક્યારેક ક્યારેક નહીં. આ પ્રદૂષણ પૂરા થયા પછી 2-4 મહિને વાત ને એમ નહીં. હે તો રોજ દુકાને જાઓ છો કમાવા માટે, રોજ જાઓ છો ને 5 પૈસા વધે. અને 8%ના 8.5% બેંક કરે, જો વ્યાજ આપે તો બદલો છો ને બીજી બેંકો 10% મળે અહીંયા મૂકો, પછી ભલે પાડી જાય કોમર્શિયલ બેંકો સહકારી, પછી પોક મળે મૂકે. પણ ટૂંકમાં પોતાના આત્મહિત માટે જે અવસર પ્રાપ્ત થયો છે એ અવસરનો જો ઉપયોગ ન કરે તો આ જે સમય છે એ નિષ્ફળ જાય.
ફરી એવો સમય કોણ જાણે ક્યારે આવશે એ નક્કી નથી, આપણા ભાવોય નક્કી નથી. કેમ કે ક્યારેક એવા પરિણામ વૈરાગના થાય અને ક્યારેક એવા પરિણામ રાગના થાય. અજ્ઞાન દશા છે અને ઓલાને તો સમ્યક દ્રષ્ટિને તો હાથમાં દોરી છે જ્ઞાનરૂપી, એને દોરો પરેવેલી સોય છે, એ ખોવાતી નથી. અને આપણે એમને એમ છે ખોવાઈ જાય છે. એટલે આપણે એનો આશ્રય લઈને આ પુરુષાર્થ કરીએ રોજ. આ રોજ કરવા જેવું છે. એકડે દિવસ એવો આવશે ઊંચારે મંદિર માળ્યા જાણે જન્મ જ નહોતો, હતો જ નહીં. કેમ કે અંદરવાળો દેખાતો નથી, એનું નામ નથી, અને આને તો બાળી દેશે. અને રાખ થવાની મુઠ્ઠીમાં આવી જાય. એક પોટલીમાં લઈને નીકળે મોટો પહેલવાન હોય તો, અને ઘરડો થઈ ત્યારે તેને ખબર પડશે. હજી એ તો વૃદ્ધાવસ્થા અર્ધ મૃતક સ્થિતિ છે. ભઈલા મને ખાવા દો ને, તો ઘરવાળા કહે છે લોહી પી ગયા, હાંકણા રહેતા નથી. આ હે ભાગશાળી થઈ જાય તો સારું, પણ કોણ ભાગશાળી થઈ જાય? તો કે તું કે અમે સમજવું. બહાર ઊભો છે એની વાત નથી, જેને આમાં રસ નથી એની વાત નથી, જે એમ કહે છે હું નથી માનતો એની આમાં વાત નથી. તું માનસ, તું હા પાડસ, ભગવાને સાચું કીધું છે, પૂજ્યશ્રીનો બોધ બરોબર આપણને હિતનો છે, એવું તને બેઠા પછી તારે તારો પુરુષાર્થ પ્રમાણિકપણે જેટલો થાય તેટલો કરવો એક. અને બીજું જેટલું બને તેટલું એવા સંસારનો સંગી બધો કુસંગત છે, તો એનેથી બને તેટલું દૂર રહેવાનો પ્રયત્ન કરવો દ્રવ્યથી, અને ભાવથી પણ પ્રયત્ન કરવો કે આમાં કંઈ મારું નથી, થઈ શકે એવું નથી. મારું કહે છે એટલો જ સંસાર છે. આપણને કેટલા માણસો ઓળખે છે? 2000 5000. આપણને કોઈ એમ કહે કે તમને લંડનવાળા ગાળ્યું દે છે, દેવા દો ને, અમને અમારે શું લેવા દેવા છે? પણ કોઈ પાડોશી ગાળ્યું દે તો તારો ભાઈ તને ગાળ્યું દે, અને કોઈ એમ કે કાનપુરમાં જૈન વસંત તને બહુ ગાળ્યું દે છે, કે દેવા દો ને, મને શું વાંધો છે? પણ ઓળખી તો કોઈ હે? આપણો સંસાર 2-5 હજાર માણસ પૂરતો છે. એ 2-5 હજાર માણસો આપણું સારું બોલે છે, ખરાબ બોલે છે, એના પર આપણું મીટર છે. કોઈ એમ કે દુબઈના અરબો તમને બહુ વાંકું તમારું બોલે છે, કે બોલવા દો ને, અમારે કઈ લેવા? હે સુખધામ અનંત અંત ચહી અત્ર રહે ધ્યાનમયી પર અનંત. અશોકભાઈ રહેજો. પદ તે વરતે જયતે. આજ આ મારી એક ધૂન મારા હૃદયમાં સત્પુરુષની ચાલી હતી ને બધું, પણ બોલો નથી ઓલી ધૂનું. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ, ગુરુર મંગલમ ગુરુ કૃપા મંગલમ, રાજ મંગલમ લઘુ રાજ મંગલમ, રાજ મંગલમ રઘુ રાજ મંગલમ, ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ, ગુરુર મંગલમ ગુરુ કૃપા મંગલમ, ધમ્મો મંગલમ અરિહંત મંગલમ, ધમ્મો મંગલમ અરિહંત મંગલમ, ધમ્મો મંગલમ મહાવીર મંગલમ, ધમ્મો મંગલમ મહાવીર મંગલમ, ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ, ગુરુર મંગલમ ગુરુ કૃપા મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ, ગુરુ